થરાદના ધરણીધર ગામમાં કેનાલમાં 20 ફૂટ મોટું ગાબડું પડ્યું। તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે ફરી એકવાર વાવ-થરાદના ખેતરો પાણી થયા છે। વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના પ્રતાપપુરા ગામની સીમમાં કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડ્યું છે। ઈઢાટા ઢીમા ડિસ્ટ્રિક્ટ કેનાલમાં 20 ફૂટ જેટલું મોટું ગાબડું પડ્યું। કેનાલમાં ગાબડું પડતા નજીક આવેલ ખેતરમાં પાણી ફરી વળ્યા। ખેડૂતે કરેલ રવિ પાક પર પાણી ફરી વળતા ખેડૂતને રડવાનો વારો આવ્યો। અગાઉના વરસાદના કારણે તૂટેલ કેનાલનું સમારકામ કરી ફરી નવીન બનાવવામાં આવી હતી। આ કામ પણ લોટ પાણીને લાકડા જેવું જ નીકળ્યું। કેનાલમાં ગોબાચારીનું ગાબડું પડ્યું, જેથી કામગીરી પર સવાલ ઉભો થયો છે। કેનાલ તૂટતા આખરે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર પર નાફેડની ટીમનું સરપ્રાઇઝ ચેકિંગ। રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે, ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમે બનાસકાંઠામાં ધામા નાખ્યા છે। બનાસકાંઠા અને વાવ-થરાદમાં નાફેડની સેન્ટ્રલ ગવર્મેન્ટની ટીમ તપાસ માટે પહોંચી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીના ગોડાઉન, વેરહાઉસ અને સેન્ટરોની મુલાકાત લીધી। ખરીદ સેન્ટરો પર ખરીદીની ગુણવત્તા સહિતની લઈને તપાસ કરવામાં આવી। સાથે ગુજકો માસોલની ટીમ દ્વારા ખરીદ સેન્ટરો પર કઈ રીતે કામગીરી થઈ રહી છે તેની તપાસ હાથ ધરાઈ। નાફેડ અને ગુજકો માસોલની ટીમે માલની ચકાસણી, કાંટાની ચકાસણી, બિલ, ડોક્યુમેન્ટ સહિતની તપાસણી કરી। સાથે ખેડૂતો સાથે પણ ચર્ચા કરી। ખેડૂતોના ખાતામાં જણસીના પૈસા ટ્રાન્સફર થાય છે કે નહીં તેને લઈને ખેડૂતો સાથે બેઠક કરી। ખેડૂતોનો માલ સંઘ કઈ રીતે ખરીદે છે, ખેડૂતોને કોઈ અગવડતા પડે છે કે નહીં તેને લઈને ખેડૂતો સાથે ચર્ચા થઈ। ધાનેરામાં આવેલા તાલુકા સંઘ ગોડાઉનને મોડલ સેન્ટર પણ જાહેર કરવામાં આવ્યું।